નમસ્કાર, હું દિલીપ દેશમુખ અને અત્યારે ચારે બાજુ જે તમને દેખાય છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ છે. અમે સૌ કોઈ અંગદાન જાગૃતિ માટે પ્રયાસરત છીએ અને આજે ચામુંડા માતાની આશીર્વાદ લેવા, કૃપા લેવા માટે આજે અમે સૌ ભેગા થયા છે. અને આજે જે હજારો ભાવિક ભક્તો અહીંયા આવવાના છે એમાંનામાં અંગદાન જાગૃતિ વિશે જાગૃતિ કેળવવા માટે અમે પ્રયાસ કરવાના છે. આજે લગભગ અમે 10થી 12 હજાર પત્રિકાનું અહીંયા વિતરણ કરશું અને લોકોને અંગદાન એ સમાજ માટે એક ઉપયોગી દાન છે. આ એક પવિત્ર કામ છે, પુણ્યનું કામ છે. એનો સંદેશો આપવા માટે આવ્યા છે. કરો અંગદાન, આપો જીવનદાન, અંગદાન મહાદાન. આ સંદેશ સાથે અમે પણ સૌ કોઈએ પરિક્રમા પૂરી કરી છે. આજે મારે ચૈત્રી નવરાત્રિનો પહેલો સંકલ્પ હતો કે પરિક્રમા પૂર્ણ કરું. અને આજે અત્યારે હોસ્પિટલનું નામ નહીં કહું, પણ મારી પરિક્રમા પૂર્ણ થઈ અને મને ખબર પડી કે આજે એક વ્યક્તિ અંગદાન કરવા જઈ રહ્યા છે અને એના પરિવારજનોએ અંગદાનને અનુમતિ આપી છે. આપ સૌ કોઈને પણ મારી વિનંતી છે કે દુર્ભાગ્યે કોઈ આપના પરિવારમાંથી બ્રેન્ડેડ થાય તો તમે જરૂર અંગદાનની અનુમતિ આપો. આજે અત્યારે આપણા દેશના, જેને આપણે આપણા જ દેશ બાંધવો કહીએ છીએ, એવા લાખો લોકો અંગોની પ્રતીક્ષામાં મોતનો ઇંતજાર કરે છે. એમનો મોતનો ઇંતજાર પૂર્ણ થાય એના માટે આપણે અંગદાનનો સંકલ્પ કરીએ અને આપણા લાખો દેશ બાંધવોને જીવન બચાવીએ. કરો અંગદાન, આપો જીવનદાન. આ સંદેશ સાથે આ પરિક્રમા આજે પૂર્ણ થશે. ચામુંડા માતાના ચરણોમાં વંદન કરીને એમના આશીર્વાદ અને કૃપાની પ્રાર્થના કરું છું અને સૌ ભારતવાસીઓ સ્વસ્થ જીવન જીવે એવી સૌના ઉપર ચામુંડા માતાની કૃપા થાય એવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોમાં અંગદાન માટેની પ્રવૃત્તિ વિકસે અને લોકો અંગદાન દેતા થાય એનો વિશિષ્ટ ઉદ્દેશ. આ પ્રવૃત્તિને વેગ મળે, લોકોમાં સમજણનો વિકાસ થાય અને અંગદાન કરે એવી હાર્દિક શુભેચ્છા. આભાર, ધન્યવાદ.